આજે ગણિતના બેઝિક કન્સેપ્ટમાં આપણે જોવાનું છે કે મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ. તો જો આપણે રકમ છે -1 વત્તા 3 -4. તો પેલા આ બે જે આંકડા છે એનું આપણે નિશાની સ્વરૂપે આપણે નિશાની જોઈએ અને સાદુરૂપ આપીએ. અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. 3 માંથી 1 જાય તો 2. મોટા છે 3 એની નિશાની વત્તા તો વત્તા રહેશે. પાછળ કોણ છે તો કે -4. ફરી પાછું આ બે છે એનું આપણે સાદુરૂપ આપીએ. 2 છે એ વત્તા, 4 છે એ ઓછા એટલે બે ની વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય. 4 માંથી 2 જાય તો 2. 2 માં મોટા 4 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ. હવે આ બાજુ જોઈએ, અહીં તો ચોખ્ખું દેખાય છે કે 8 માંથી 4 જાય તો કેટલા 4. પાછળ કોણ છે -5. હવે બે ની વિરુદ્ધ નિશાની અલગ અલગ નિશાની બાદબાકી થાય. 5 માંથી 4 જાય તો 1. 2 માંથી મોટા કોણ 5 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ. આપણને બે આંકડા મળ્યા -2 અને -1. આપણે શીખ્યું એ પ્રમાણે જ્યારે પણ ઋણ નિશાની લાગી જાય ત્યારે 1 અને 2 હોય તો 1 જે છે ને એ મોટો થઈ જાય, કારણ કે -1 છે. -2 કરતા -1 મોટો કહેવાય એટલે અહીં નિશાની આવશે લેસ ધેન, એટલે અહીંયા જવાબમાં આવશે લેસ ધેન. ત્યારબાદ આ જે દાખલો છે એ તમારે ગણી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે.